કચ્છના રામપર વેકરા ગામે આવેલા સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના પગલાનો ઇતિહાસ અત્યંત મહિમાવાન અને શ્રદ્ધાથી ભરેલો છે. આ સ્થાન સાથે ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય સંબંધ જોડાયેલો છે. રામપરના આ પવિત્ર ઇતિહાસની મુખ્ય વાતો નીચે મુજબ છે. 1. ભગવાન સ્વામિનારાયણનું આગમન. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વિચરણ કરતા ત્યારે અનેકવાર કચ્છની ભૂમિને પવિત્ર કરી હતી. રામપર ગામના ભક્તોની ભક્તિ જોઈને મહારાજ ત્યાં પધાર્યા હતા. લોકવાયકા મુજબ ભગવાન અહીં રોકાયા હતા અને ભક્તોને દર્શન આપીને કૃતાર્થ કર્યા હતા. 2. પ્રસાદીના પગલાની સ્થાપના. ભગવાન જ્યારે રામપરથી વિદાય લેતા હતા ત્યારે ભક્તોના હૃદયમાં વિરહની વેદના જોઈ ભક્તોની યાદગીરી અને પૂજન માટે ભગવાને પોતાની ચરણરજ અને ચરણકમળની છાપ પગલાં ત્યાં આપી હતી. આ પગલાં આજે પણ એ સ્થાન પર શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેને પ્રસાદીના પગલાં તરીકે ઓળખવામાં આવે છે.